યુદ્ધની અસર એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે ઓળખાતા ઊંઝા એપીએમસીના વેપાર ઉપર પણ જોવા મળી છે। ઊંઝામાં જીરા, વરિયાળી અને ઈસબગુલના ભાવમાં મોટો કડાકો બોલ્યો છે। હાલમાં નિકાસ અટકી છે, કન્ટેનરના ભાડા વધ્યા છે અને ખેડૂતો તેમજ વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે। નિકાસ અટકતા અને પડતર મોંઘી થતા મુખ્ય પાકોના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। જીરુના ભાવમાં 500 થી 600નો ફટકો છે। ઈસબગુલના ભાવમાં 200નો ઘટાડો થયો છે। વરિયાળીમાંથી 1000 રૂપિયાનો ઘટાડો થયો છે। ઈસબગુલની અંદર પણ 200 રૂપિયા ઘટ્યા, વરિયાળીમાં 200-300 રૂપિયા ઘટ્યા। એટલે જનરલ મંદી તરફી માહોલ યુદ્ધનું મેઇન કારણ છે। વેપારીઓનું કહેવું છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં ભાવમાં હજુ પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે। જે સિંગાપુર ક્વોલિટી અમે 4500 રૂપિયામાં વેચતા હતા એ આજે 4020-25ના ભાવ થઈ ગયેલા છે અને જે કાચા માલના જે વેપાર હતા તે 4400-4500ના જૂના માલના એ આજે 3900-4000ના ભાવો છે। એક તરફ ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ નથી મળી રહ્યા, બીજી તરફ એક્સપોર્ટ્સ માને છે મોંઘા ભાડા અને અટવાયેલા પેમેન્ટ માથાનો દુખાવો બન્યા છે।